તો મોરબી હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે, સીધી તેના ઉપર નજર કરીએ। મોરબીમાં માળિયા હળવદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। હાઈવે પર બોલેરો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। ગમખ્વાર અકસ્માતમાં બેના મોત, 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ધંગધ્રાના 22 લોકોનો પરિવાર અંજાર ગામે દર્શનાર્થે ગયો હતો। પરત ફરતી વેળાએ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। આજ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા ઋષિરાજ મહેતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ઋષિરાજ, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? જે અકસ્માતની ઘટના બની છે, કેવી રીતે બની અને કોઈ પ્રત્યદર્શીનું કોઈ નિવેદન સામે આવ્યું છે આ મુદ્દે? જી પાર્થ, માળિયા હળવદ હાઈવે પર બોલેરો પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। જે વિષય ઉપર વાત કરવામાં આવે તો આ અકસ્માતમાં 2 ના મોત થયા હતા અને 10 લોકોને ઈજા થઈ હતી। આ ઈજાગ્રસ્તો ધાંગધ્રાના 22 લોકોનો પરિવાર કચ્છના કબરાઉ અને અંજાર ગામે દર્શનાર્થે ગયા હતા। એ દરમિયાન દર્શન કરી પરત ફરતી વેળાએ અણિયારી ટોલનાકા પાસે ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા બોલેરો ગાડી પલટી મારી ગઈ હતી। એ દરમિયાનમાં હીરાભાઈ માવજીભાઈ કુડેચા અને લક્ષ્મીબેન કુડેચા 2 વ્યક્તિના મોત થયા હતા અને બીજા અન્ય 10 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। આ બનાવ અંગે હરિયાણા પોલીસ મથકમાં બોલેરો ગાડીના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, તમામ માહિતી બદલ આભાર।